જય માતાજી મિત્રો, તમારો ભાઈ તો હવામાં ઉઠી ગયો. ઉઠીને તો શું કર્યું? ચા પીધો, પાણી પીધું, આવું બધું તો આપણે હવામાં પીએ. અને ચા પાણી નાસ્તો કરીને પછી બાઇકની ગાડી લીધી ને આપણા પપ્પાને ઉઠાયા પછી આવી ગયા આપણે ગાય જોડે. અને આજ આપણા જોડે બેઠી છે શંકરી, યાની કે મોબાઈલ જોતા જ બીવાઈ જવાવાળી ગાય. તો લડો ભાઈઓ, તમે વધારે ટાઈમ આપણે બગાડતા નહીં. તમારો ભાઈ હવે કામકાજે લાગી જાય ને બાબુ વધારે કાઠું પડી જાય, મોડું થાય તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ ગાયો ધોઈ હતો. ગાયો ધોઈ હવે આપણે દૂધની બેણીઓ લઈને આપણે આવી ગયા મહારાજની મટુલી. મહારાજ વાળી ગયા કચરો. અને તમારા મહારાજે હવે એક નવું ટોકું લાવી દીધું પોણીનું, કારણ કે એમના પોણી નહોતું, પોણી બંધ થઈ ગયું. એટલે લો તમે તમારો ભાઈ દૂધ હાલીને અને ગાય જોડે આવી ગયો દૂધ આપીને. અને હવે તમે જોઈએ કહો કે અમારા કાળુભાઈ જેવા સોન નાખવા મંડી ગયા બરાબરના. અને આ રે આપણા બહેણા તૈયાર થઈ ગયા ને આપણે તો ગેંડો ઉધી આવી ગયો. અને હવે તમારો ભાઈ હોયથી દૂધના બહેણા લઈને હવે જઈ રહ્યો ઘરે. મારો ભાઈ આવી ગયો હવે ઘરે. અને ઘરે આવી મેં તો દૂધનો ના પડ્યો મેં વાપરી દીધો. પણ અમારા બે ભાઈઓ વચ્ચે ભેદભાવ મારી મમ્મી કરે છે. મમ્મી પેલા મોટા છોકરાને ગરમ રોટલી ખવડાવે છે, નાના છોકરાને આવી ઠંડી રોટલી કહીને તળેલી ખવડાવે છે. એટલે છોકરું પછી બાપડું ગળી જાય, ઓગળી જાય. આવા ધંધા અમારા ઘરમાં થાય છે, બીજા કોઈના ઘરમાં નહીં થતા. લો અને હવે જો હાલો મેલો એવું કે હવે આવું બધું કહેવાતું હોય, આવા ફોનમાં વિડીયો થાવ ને આવું બધું કહેવું મારે હું કેવું. ચલો ભાઈઓ તમને પાછા ભેગો થવું ગાય જોડે. તો મિત્રો તમારો ભાઈ તો હવે ચા બહાર લઈને આવી ગયો હ પોતાની ગાયના વાળે. અને હવે તમારો ભાઈ જે લેવા જાય સારો હોયથી. અને પેલી આપણી ગાયો અંદર હે, તમારો ભાઈ બહાર હે, એટલે લોચો થાય છે એવો બધો. તો આ આપણે હરકી માતાનું મંદિર, તો તમે બધા દર્શન બર્શન કરી લો. અને હવે તમારો ભાઈ જાય ચાલ લેવા દો. હવે તમારા ક્ષેત્રમાં ભેગો થવું બીજો તમારા ભાઈ ચાર બાર હવે લઈ ગયા. અને તમારો ભાઈ પાસે પોણી થઈ ગયો. મહેનત બહુ કરવું પણ ફળ નહીં મળતું. ફળ કોઈ ખાઈ ગયું હોય તો ખબર નહીં, ના ખાઈ ગયું તો ખબર નહીં. તો હવે તો તમારો ભાઈ હવે હેડ્યો ગાય જોડે. અને આ આજનું ક્ષેત્ર આપણું આવી રહ્યું હતું, બીજું બદલાઈ ગયેલું રે. હવે તમારા ભાઈને કામકાજ બહુ હોય, એટલે હવે તમારો ભાઈ હવે ભગવાન બોલે બાઇક ચલાવશે. તો હવે તમારા ભાઈઓ ગાયો જોડે મૂકે કહો. મિત્રો મારું બધું કામકાજ હવે પટી ગયું છે. અને હું હવે નવરો ધોકણા જેવો થઈ ગયો છું. અને આ રી આપણા વેલા તમે જોઈએ કહો એને સાર બાર નાખી દીધી છે. અને એમને એમનું કામકાજ ખાવાનું ચાલુ કરી દીધું છે. અને તમારો ભાઈ નવરો ધોકણા જેવો થઈ ગયો છે. મોઢું બોઢું ધોઈ બોઈને હવે નવરો થઈ ગયો છે. હવે શું કરીએ, હવે કાંઈ કરવાનું નહીં ભાઈ, હવે આપણે જવાનું હોય ઘેર. અને તમે બધા તમારા ઘરે જઈને ખાવાનું કરો. હવે તમને મિત્રો તમારો ભાઈ હવે બપોરના ટાઈમે ઘરે ખાવા આવી ગયો છે. અને મારી મમ્મી શું બનાવે છે તમને પોતે કહેશે શું બનાવો વીકેન્ડ. લો તો દાંત કાઢો, દાંત નથી બતાવવાના. તો તમારો ભાઈ હવે નહીં ધોઈને તૈયાર થઈ ગયો. અને હવે તમારો ભાઈ જવાનો ભગવાન વાડ. અને આપણે નહીં ધોઈને તૈયાર થઈને ભગવાનના દર્શન નથી કરી લીધા. સામે છે આપણા ભગવાન સામૈયા છે. અને હવે તમારો ભાઈ રેડી થઈ ગયો છે. અને હવે તમારો ભાઈ જવાનો છે. જો તૈયાર થઈ ગયો મારે. બાબા કટિંગ કરાવી દીધું બધું. પૈસા નતા, ઉધાર લાવ્યો, ઉછીનું લાવ્યો, બાકીનું રાખ્યું, પણ વાળ કપાઈ દીધા. લડો હવે તમારો ભાઈ હેડ્યો ગાય જોડે ચા બાર લઈને. તો તમારો વાળે ભેગો થા. મિત્રો તમારો ભાઈ 3:30 આવી ગયો. તમારા નહીં પણ મારા કાકાના વાળે, કારણ કે મારા કાકાનો વાળો હોય, તમારા કાકાનો વાળો તમને ખબર, અમને શું ખબર. હવે આપણે હોયથી યાર રેલા અંદર પૂરી દેવાના હા. અને રેલા બેલા અંદર પૂરીને તમારો ભાઈ આરી ખોની ઠેલીઓ લઈ જા આપણા વાળે. અને આપણા વાળે જઈ જલસા કરશે. જલસા તો આપણે જિંદગી નહીં કર્યા તો અમે તો કરશું. લડો ત્યાં અમને બધાના ટચકોડાઓના અંદર પૂરી દઈએ. હું હવે હાલનું થોડું ઘણું કામકાજ જે હતું એ બધું પટી ગયું. તમારા ભાઈ હોમમાં બધી તૈયારી કરી નાખી, તમે જણી દેખાતી છે. અને આજે આપણે છેલ્લું સોનું ટોકર ઉપાડવાનું હતું, ઉપાડી દઉં. અને હવે તમારો ભાઈ જો ગાયન જા તો ભાઈ ગાયો નહીં આવે તો ભાઈ બીજું કામ ચાલુ નહીં થાય. તો હવે આપણી ગાયો આવી ગઈ છે. અને તમારો ભાઈ લાગી ગયો હવે ગાયને દોવામાં. આ ગાયને આપણે ખોળ મૂકીને દોવાની હોય, પહેલી જ હોય આપણા માટે. હાજરો હાજર. આપણે બેસી જવા દોવા, એક હાથે દોવાનું. શેરમાં મોડું યાર આટલું જમાય હતા નહીં હમાતું. તો ફાઇનલ દોસ્તો આપણું બધું જ કામ હવા પડી ગયું છે. અને તમારો ભાઈ હવે નવરો તો ક્યાં જેવો થઈ ગયો છે, એ રોજ થઈ જતો હોય છે. અને આપણે ગાયો બાને હવે છોડી મળી છે. અને ગાયોને કરવા મળી સમોસો. અને આપણા કાળુ ભગત હવે સમાધિ લઈ લેવા રે, જીવત સમાધિ લઈ રહ્યા. જો હવે કે આપણે બૈરાથી કંટાળી જાય એટલે હવે જીવત સમાધિ પોતે ગોદીને લઈ રહ્યા. હા જય માતાજી મિત્રો. હા પણ ઠાકોર ભાઈ જ છે તમારા. તો ઠાકોર ભાઈઓ અમને સપોર્ટ કરો, રબારીઓ અમન કરો. તો લડો ત્યાં હવે આપણું બધું કામકાજ પટી ગયું. હવે તમારો ભાઈ હેડ્યો ઘરે. તો લડો ત્યાં હવે તમને બધાના ઘરે ભેગો થા. મિત્રો તમારો ભાઈ તો એ ખાવા બાવાનું ખાઈ ભાઈ હવે આવી ગયો પોતાની ગાયો જોડે. આ રહ્યું આપણું પોટ આ રહ્યું પાહું. અને હા ટચી ગયું આ રહ્યું રાતનું બચ્ચું બહાર રહેવાવાળું આ રહ્યું. આ તો આપણા ભૂરી બેન, તમે ઓળખતા હશો અમને તો સારી રીતે. બધાને ઓળખતા રહેવાનું યાર, ભૂલીને જવાનું પાવું. બધું ભૂલી જાવ તો અમારું શું થાય ભાઈ, તમારા સિવાય અમારું હક કોણ યાર. અને આ રે આપણા આખલું બગાડ. અને હવે તમારો ભાઈ હેડ્યો રાતનો ઓટો મારીને ઘરે. તો લડો ભાઈઓ તમારા બધાના હું થાય ઘરે પાહો ભેગો. તો હવે છેલ્લે તમારા ભાઈનો વાળો હંગરાઈ મળતો નહીં. એટલે હવે તમારો ભાઈ આવી ગયો ઘરે. ઘરે આવી ના મનો તો આ જોઈ લો, આ રહ્યું આપણું ઘર. અને તમારો ભાઈ હવે અંદર ઊંઘવા
લડો ત્યાં બાય બાય ને ટાટા મળીએ કાલે એક નવા વિડીયો સુધી ત્યાં સુધી જય માતાજી જય રામાપીર